અષ્ટપાઉડ પ્રવચન નંબર 35 ચારિત્ર પ્રાઉડ ગાથા 1-4। જેને રાગની રુચિ છે એ વિતરાગ રાગ રહિત છે, જે એને અંતરથી વંદન નહીં કરી શકે। જેને રાગની ગાંઠ છે એવા અભવી જીવો ભગવાનને નહીં માને, ભગવાનને નહીં વંદન કરે, કારણ કે રાગના પ્રેમવાળાને વિતરાગની રુચિ સ્વભાવમાં જાગી જ નથી। એટલે વિતરાગ પૂર્ણ કેવા હોય એ એને ખ્યાલમાં અને પ્રતીતમાં આવતા નથી। રાગની રુચિ છૂટીને આત્મા વિતરાગની દ્રષ્ટિ થઈ હોય એ વિતરાગ પૂર્ણ દશાને પૂજવાને લાયક માને। જેને જન્મ મરણના દુઃખ એનો ટાળવાનો ઉપાય એટલે અંતરદ્રષ્ટિ કરવી એ છે, એ ખ્યાલમાં છે। જે તત્વમાં નથી ભવ, નથી ભાવ, નથી આદિ, નથી વ્યાધિ, નથી દુઃખ, નથી શોક, જે ભાવ સંયોગને માગતો નથી, એવો સ્વભાવ ભગવાન આત્માનો છે કે આ સંયોગને માગતો નથી, સંયોગથી થતો નથી, સંયોગના આદિ વ્યાધિ આદિ દુઃખ એમાં છે જ નહીં, ભવ નથી ને ભવના ભાવ પણ નથી। એ શરણ કર્યા વિના એટલે કે આત્માનું શરણ લીધા વિના જગતમાં કોઈ ઉપાય જ નથી। અરહંત, અરહંત એટલે જેમણે 4 કર્મનો નાશ કર્યો છે એવા અરહંત છે। અને અરહન એટલે ભવ્ય જીવને પૂજવાને લાયક, એટલે કે ભવ્ય જીવ અરહંત ભગવાનને પૂજે છે। પંચ પરમેષ્ઠી, એમાં પરમેષ્ઠી એટલે કે પરમ ઈષ્ટ અર્થાત ઉત્કૃષ્ટ પૂજ્ય જે હોય તેને પરમેષ્ઠી કહે છે। પોતાનું પરમપદ વિતરાગ આનંદ મૂર્તિ એમાં ઠરે એ જ પરમેષ્ઠી છે। એટલે કે પરમેષ્ઠીના 2 અર્થ થયા। પરમ ઈષ્ટ એટલે કે પૂજવા લાયક, પરમ એટલે કે અર્યંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય સાધુ, અને જે પોતે પણ પરમ સ્વભાવમાં રહ્યા હોય તે પરમેષ્ઠી। રાગમાં ને પુણ્યમાં તિષ્ઠ તે તો અનાદિ અજ્ઞાની છે। જે પરમ ભગવાન આત્મા એકલો જ્ઞાનનો સ્વભાવ, જે ભાવે તીર્થંકર ગોત્ર બંધાય એવી વિકલ્પની પણ ગંધ નથી, વાસ નથી, એવો સ્વભાવ એમાં જે ઠર્યા હોય તે પરમેષ્ઠી છે, તેને ઇન્દ્ર પણ પૂજે છે। આ પરમેષ્ઠી અર્યંત ભગવાનનો કેટલાક ગુણોનું વર્ણન છે કે તે ચરાચર સર્વ પદાર્થોને પ્રત્યક્ષ જાણે છે। એટલે કે ગતિ કરનાર અને સ્થિર રહેનાર બધા પદાર્થોને અર્યંત ભગવાન પ્રત્યક્ષ જાણે છે। એ સર્વજ્ઞ છે, સર્વદર્શી છે, એટલે કે બધા પદાર્થોને સાથે દેખે અને જાણે છે। તેમને ચૈતન્યની બધી કળી પૂરી થઈ ગઈ છે, તેથી સામાન્ય અને વિશેષ બધું જાણી શકે છે। નિર્મોહ છે, મોહનીય નામના કર્મની જે પ્રકૃતિ છે મિથ્યાત્વની તેનાથી રહિત છે। વિતરાગ છે એટલે કે ચારિત્ર મોહના દોષથી રહિત છે। મોહનીય નામની પ્રકૃતિ મિથ્યાત્વ એ શ્રદ્ધાનો દોષ, અને વિતરાગતા ન હોય એ ચારિત્રનો દોષ હતો। એ બંને તેમને જડ મૂળથી નીકળી ગયા છે। વિતરાગ તે ત્રિજગ વંદ્ય છે, એટલે કે 3 જગતના લોકો તેને પૂજે છે, પણ અજ્ઞાની અભવી લોકો તેને એમને સમજીને પૂજી શકતા નથી। સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એ આત્માના નિર્મળ 3 શુદ્ધ પરિણામ છે। તે 3 પર્યાય છે, ગુણ નથી। સમ્યક દર્શન એ આત્માના અનુભવની શુદ્ધ ચૈતન્ય દ્રવ્યની પ્રતીતિ છે। સમ્યક જ્ઞાન તે આ શુદ્ધ ચૈતન્યનું જ્ઞાન ને એમાં રમણતા એ ચારિત્ર એ આત્માના પરિણામ છે। ખરેખર તો સમ્યક દર્શન જ્યારે 4થું ગુણસ્થાન આવે ત્યારે જ પૂર્ણ એક સાથે જ થઈ જાય છે, પણ પછી જેમ જેમ જ્ઞાનની ને ચારિત્રની નિર્મળતા વધતી જાય છે તે સમ્યક દર્શનને પણ અવગાઢ, પરમ અવગાઢ એમ ઉપચારથી નામ આપવામાં આવે છે। ખરેખર તો સમ્યક દર્શન પહેલેથી નિર્દોષ જ છે,
પણ વિશેષ નિર્દોષતાનું નામ આપતા તેને વિતરાગી સંકેત, જ્યારે પરમ અવગાઢ થાય ત્યારે પૂર્ણ વિતરાગી સંકેત કહેવાય. જ્યારે વિતરાગ ચારિત્ર થયું ત્યારે પણ સંકેત પણ વિતરાગ ચારિત્રની સાથે વધ્યું એમ કહેવાય, વર્ધમાન થયું એમ કહેવાય, પણ ખરેખર તો તે ઉપચારથી કહેવામાં આવે છે, અપેક્ષાથી કહેવામાં આવે છે. સામ્ય એટલે વિતરાગી ભાવ, એટલે કે શુદ્ધ ઉપયોગને અંગીકાર કરવું, એટલે કે ચારિત્ર. પંચ મહાવ્રતના વિકલ્પ એ ચારિત્ર નથી. આ જે ચારિત્ર છે તે સમ્યક દર્શન અને જ્ઞાનને ચારિત્ર ત્રણેયની શુદ્ધિનું કારણ છે. એટલે કે વિતરાગતા થયા વિના સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન પણ સાચા ન કહેવાય, એટલે કે તેની પૂર્ણતા ન થાય. પૂર્ણ વિતરાગી કેવળ જ્ઞાન એ કેવળ જ્ઞાન પામવાનો હેતુ ચારિત્ર છે. એટલે કે ચારિત્ર હોય તો જ કેવળ જ્ઞાન પછી શક્ય બને છે. મોક્ષના આરાધનનું પણ કારણ છે, એ મોક્ષની સેવા કરે છે એમ કહેવાય છે. આત્માને જાણે તે જ્ઞાન, અને એ જ્ઞાન અંતર્મુખ થયું. આત્માને દેખે એટલે કે શ્રદ્ધે એ શ્રદ્ધા સંકેત, અને આ જ્ઞાન અને દર્શનની અંદરમાં એકતાની સ્થિરતા થવી તે ચારિત્ર. મહાવ્રત આદિની વિકલ્પમાં સ્થિરતા એ ચારિત્ર નહીં. ભગવાન આત્મા દર્શન અને જ્ઞાન એવી જે નિર્મળ પર્યાય પ્રગતિ, એના એકત્વમાં ભગવાન નામ ચારિત્ર કહે છે. નગ્નપણું કે 28 મૂળ ગુણ એ ચારિત્ર નહીં. આ ત્રણ જે ભાવ કયા, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર, એ જીવના છે, પૂતગલના નથી. આ ચારિત્ર જે કહ્યું તે બે પ્રકારે છે. એક તો સમ્યક દર્શન ચરણ ચારિત્ર અને બીજું ચારિત્ર સ્વરૂપ ચારિત્ર. જે ચારિત્ર છે તે ત્રણેયની શુદ્ધિ, એટલે કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની શુદ્ધિ માટે છે. તે ભગવાન આત્માનું જે જ્ઞાન, શ્રદ્ધા અને સ્થિરતા તે કેવા હોય તે હવે કહે છે. તે અક્ષય હોય, એટલે કે ક્યારેય નાશ ન થાય એવા છે. આ પર્યાય અવિનાશી, એટલે કે પર્યાય તો એક સમયની હોય, પણ એ પછી આગળ પણ એવી ને એવી જ અથવા વૃદ્ધિ પામતી પર્યાય જ આવે છે, કારણ કે તે અવિનાશી આત્માના અવલંબે પ્રગટી છે. તેથી તે અવિનાશી જ છે. રાગ નાશવાન કહેવાય, પણ આ ત્રણેય પર્યાય તો અવિનાશી છે, અક્ષય છે, અનંત છે. એટલે કે આત્મામાં અનંત ગુણ અને અનંત પર્યાય, તેને જાણનારી, દેખનારી ને તેમાં એકત્વ કરનારી પર્યાય અનંત જ હોય. મર્યાદા રહિત છે. મર્યાદા રહિત એટલે બેહદ છે. આ જે ચારિત્ર છે સમ્યક દર્શન સાથેનું, તેમાં ઘણી નિર્મળ પર્યાયો સાથે ભેગી હોય છે, જેમ કે નિશંક, નિકાંક્ષિત, નિર્વિચિકિત્સા, અમૂળ દ્રષ્ટિ, ઉપગુણ, સ્થિતિકરણ, એ બધી જે નિર્મળ પર્યાય છે એ ચારિત્રની પર્યાય જ છે. દર્શન જ્ઞાન સાથે આ બધી પર્યાય ચારિત્રની પર્યાય હોય જ છે. ઉપચારથી આ ચારિત્રની પર્યાયની સાથે જ્ઞાન વધ્યું અથવા વિશેષ નિર્મળ થયું, અથવા તો સંકેત વિશેષ નિર્મળ થયું એમ કહેવાય છે. અને પરમ અવગાઢ અને અવગાઢ થયું એમ કહેવાય છે. ભગવાન આત્મા જેમ અક્ષય છે તેમ આ પર્યાય પણ અક્ષય, અવિચ્છિન્ન, નાશ ન થાય તેવી છે. અને આ જ્યારે જ્ઞાન પોતાને થયું, શ્રદ્ધા થઈ પોતાના સ્વરૂપની, એના સ્મરણમાં એમ આવે કે હું તો પૂર્ણ આનંદ અને જ્ઞાનનો સ્વભાવ, એવું જે અવગ્રહ, ઈહા, અવાય ધારણા કર્યું હતું એનું જ સ્મરણ આવે. એવો આ આત્મા છે, એ નાશ ન થાય એવી મારી પર્યાય છે, એમ જ સ્મરણમાં આવે. જો એમ ન આવે અને મને ઉદય કર્મનો આકરો આવશે તો શું થશે, એવી જો શંકા હોય તો તેને આત્માની શ્રદ્ધા નથી, જ્ઞાન નથી અને ચારિત્ર પણ નથી. આ જીવના પરિણામ
અક્ષય અનંત છે, અમેય અનંત છે, એટલે કે મર્યાદા બહારના અનંત છે, પોતાના અસ્થિ સ્વરૂપ છે, આખા લોકાલોકને જાણવાવાળા છે અને નિરપેક્ષ છે, કોઈ પણ અપેક્ષા વગરના છે. જ્યારે પૂર્ણ જ્ઞાન નથી થયું એટલે કે કેવળ જ્ઞાન નથી થયું ત્યારે થોડો રાગ બાકી છે, એ અપેક્ષાએ સરાગ સંકિત કહેવાય ઘાતી કર્મના નિમિત્તે, પણ ખરેખર તો તે શુદ્ધ જ શ્રદ્ધા છે. શ્રદ્ધા કોઈ દિવસ અશુદ્ધ ન હોય. આ તો જ્ઞાનની અપેક્ષાએ કહેવામાં આવે છે. આ થયું છે સંકિત ચરણ ચારિત્ર.